સુધરે એ બીજા, અમદાવાદી નબીરા નહીં। રાત પડે એટલે અમદાવાદના રસ્તા બાપુજીની જાગીર। મન ફાવે તેમ કાર ચલાવે, રેસિંગ કરે, તમને એમને કોઈ રોકશે જ નહીં। અને હા, અકસ્માત થાય અને કોઈનો જીવ જાય તો એ નબીરાઓ ચિંતા નથી કરતા। વર્ષો સુધી એમના કેસ ચાલ્યા કરશે અને કોઈને કોઈ રીતે પૈસાદાર મા બાપ એમને બચાવી લેશે। કોઈનું પૈસાથી મોઢું બંધ કરાવી દેશે તો કોઈને પૈસા આપીને ક્રેશનો ગોળ ગોળ આ કેસને આખો ફેરવી નાખશે। મુદ્દો ફરી એકવાર અમદાવાદમાં નબીરાઓએ કરેલ અકસ્માતનો છે, જેમાં 2 યુવાનોના મોત થયા છે। કોણ છે 2 નબીરા અને કેવી રીતે રેસિંગના ચક્કરમાં એ 2 જિંદગી છીનવાઈ ગઈ છે અને પોલીસ ઊંઘે છે રાત્રે અને ત્યારે નબીરાઓ જાગે છે। ફરી એકવાર કેમ અમદાવાદમાં પુરવાર થયું છે જોઈ લો તમે। રેસિંગના ચક્કરમાં મોતનો ખેલ, નબીરાએ 2 યુવાનોની છીનવી જિંદગી। રાત્રે ઊંઘે પોલીસ, જાગે છે નબીરા। માન્યમાં ન આવતું હોય તો આ રેસિંગનો વિડીયો જુઓ, જેમાં એક પછી એક 3 કાર ચાલક રેસ કરતા જોવા મળી રહ્યા છે। આ હિટ એન્ડ રનની ઘટના અમદાવાદના નહેરુનગરના ઝાંસીની રાણી બીઆરટીએસ સ્ટેન્ડ પાસે બની। સમય રાત્રે 1:51 આસપાસનો હતો, જ્યારે મૃતક અશફાક અજમેરી અને અકરમ કુરેશી એક્ટિવા પર નહેરુનગરથી શિમરંજની જઈ રહ્યા હતા। આ દરમિયાન 3 કાર ચાલક રેસિંગ કરી રહ્યા હતા। જેમાંથી બ્રેઝા ચાલક રોહન સોનીએ પાછળથી એક્ટિવા ચાલક બંને મિત્રોને ઉડાવ્યા। ટક્કર એટલી ખતરનાક હતી કે એક્ટિવા ચાલક અને તેની પાછળ બેઠેલો યુવક 100 ફૂટ સુધી પંગોળાયા હતા અને બંનેના મોત થઈ ગયા। જોકે અકસ્માત પછી ઘટના સ્થળ પર જ કાર મૂકીને નબીરો રોહન ફરાર થઈ ગયો, પરંતુ પોલીસ નંબર પ્લેટના આધારે કાર માલિક નિમિષા સોની સુધી પહોંચી અને તેના નબીરા દીકરા રોહન સોનીને ઝડપી પાડ્યો। ગાડીના માલિક એક નિમિષાબેન પરેશકુમાર સોની કે જે માલિક છે અને ગાડી ચલાવનાર વ્યક્તિ રોહન પરેશકુમાર સોની એ કોલેજ કરે છે અને અમારા કહેવાય ને અમારી પૂછપરછમાં જ અત્યારે અમે લીધેલ છે। જે આ ગાડીની સાથે બીજી ગાડીઓએ પણ રેસ લગાવેલી એવું જો અમને સીસીટીવી ફૂટેજમાં દેખાશે તો એ પણ અમે તપાસનો મુદ્દો લઈ અને તપાસ કરીશું અને જો એવી રેસ કરી અને ખૂબ સ્પીડે ચલાવી છે તો એ અંગેની અમે કલમનો પણ ઉમેરો કરીશું। સુધરે એ બીજા, નબીરા નહીં। આ કેસમાં પણ આવું જ સત્ય સામે આવ્યું છે। આરોપી રોહન સોની વિરુદ્ધ અગાઉ પણ ઓવર સ્પીડ, કારમાં ડાર્ક ફિલ્મ, ડોક્યુમેન્ટ વિના વાહન ચલાવવું અને પોલીસ સાથે ઘર્ષણ જેવા અનેક મેમો નોંધાઈ ચૂક્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે લોકોની જિંદગી સાથે રમત કરતા નબીરાઓને પોલીસનો ડર કેમ નથી? ક્યાં સુધી નબીરાઓની રેસિંગમાં આમ જનતા જીવ ગુમાવતી રહેશે? શું રાત્રે 12 વાગે એટલે અમદાવાદ પોલીસ ઊંઘી જાય છે? રાત પડતા નબીરાઓ માટે અમદાવાદના રસ્તા રેસિંગ ટ્રેક કેમ બની જાય છે? એક વખત આવી ઘટના બની હોય તો માની લઈએ પોલીસ ઊંઘતી નહીં હોય, પરંતુ વારંવાર હિટ એન્ડ રનની ઘટના આવી જ રીતે બને છે। નિર્દોષ લોકો જીવ ગુમાવે છે અને તેમના પરિવારજનો ન્યાય માટે કોર્ટ કચેરીના ધક્કા ખાવા મજબૂર બને છે। હવે આ કેસમાં પોલીસ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।